હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ કરું છું મારા વહાલા ભાઈ બહેનો, જેઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે અને રાત દિવસ તનતોડ મહેનત કરે છે. તેઓને પ્રભુ ઈસુ પુષ્કળ આશીર્વાદ કરવા જઈ રહ્યો છે. એના પર ભરોસો રાખી, એની સ્તુતિ કરીએ, આરાધના કરીએ અને હંમેશા એનું વચન બોલતા રહીએ. ગીતશાસ્ત્ર એનું 23 અધ્યાય પહેલેથી કલમ સુધી આપણે બોલતા રહીએ. વચનમાં કહે છે, યહોવા મારો પાળક છે, તેથી મને કશું ખોટ પડશે નહીં. તે લીલા ભેળમાં મને સુવાડે છે, તે શાંત પાણી પાસે મને દોરી જાય છે. તે મારા આત્માને તાજો કરે છે, પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાના માર્ગમાં ચલાવે છે. જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું, તો એ કોઈ બી બુંડાઈથી બીજ નહીં, કેમ કે તું મારી સાથે છે. તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે. મારા શત્રુને દેખતા તું મારી વાસ્તે ભાણું તૈયાર કરે છે. તે મારા માથા પર તેલ ચોડ્યો છે, મારો પ્યાલો ઉભરાઈ જાય છે. નીચે મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. પરમેશ્વરના વચન પ્રમાણે મારા વહાલા ભાઈ બહેનો, દરેક વ્યક્તિ આ વચનો બોલતા રહો. પ્રભુ ઈસુ તમને પુષ્કળ અને પુષ્કળ આશીર્વાદ કરશે. આમેન, આમેન.